નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે હું આપ સૌ સાહિત્ય પ્રેમીઓનો આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે પ્રેમની મહત્વતા. હું આ કવિતાના શબ્દો આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર છે. જેને પ્રેમની અસર થઈ જાય છે. પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર છે. જેને પ્રેમની અસર થઈ જાય છે તે સફળ બનીને પ્રેમની દુનિયામાં પ્રેમનો ઇતિહાસ રચાવી જાય છે. તે સફળ બનીને પ્રેમની દુનિયામાં પ્રેમનો ઇતિહાસ રચાવી જાય છે. પ્રેમ વિના આ દુનિયામાં માનવ પાગલ બની ભટક્યા કરે છે. પ્રેમ વિના આ દુનિયામાં માનવ પાગલ બની ભટક્યા કરે છે. ભટકી પટકીને ગલી ગલીઓમાં પથ્થરો અને ઠોકરો જ ખાય છે. ભટકી પટકીને ગલી ગલીઓમાં પથ્થરો અને ઠોકરો જ ખાય છે. આ પ્રેમનો રોગ જેને લાગે છે તેને અમાસ પણ પૂનમ લાગે છે. આ પ્રેમનો રોગ જેને લાગે છે તેને અમાસ પણ પૂનમ લાગે છે. પ્રેમીઓની આ હાલત જોઈને ચંદ્ર પણ વ્યંગમાં હાસ્ય કરે છે. પ્રેમીઓની આ હાલત જોઈને ચંદ્ર પણ વ્યંગમાં હાસ્ય કરે છે. પ્રેમ તો બે દિલ વચ્ચેનો નશો છે જે આ નશામાં ડૂબી જાય છે. પ્રેમ તો બે દિલ વચ્ચેનો નશો છે જે આ નશામાં ડૂબી જાય છે. જેને પહેલા ભાન આવે તે મુરલી તેને બેવફા કહેવામાં આવે છે. જેને પહેલા ભાન આવે તે મુરલી તેને બેવફા કહેવામાં આવે છે. તેને બેવફા કહેવામાં આવે છે. તેને બેવફા કહેવામાં. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી, જેના શબ્દો આપ સૌને પસંદ આવ્યા છે. આ કાવ્યરચના એક વિરહરસયુક્ત કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે સંબોધન. કાવ્યરચનામાં મેં કયા સંબોધનની વાત કરી છે તેનું વર્ણન કરું છું. આ કાવ્યરચનાના શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. तुझने प्रेमिका कहूँ के तुझने प्रियतमा कहूँ, तुझने कया नामे हूँ संबोधन करूँ. तुझने प्रेमिका कहूँ के प्रियतमा कहूँ, तुझने कया नामे हूँ संबोधन करूँ. मुझने तो एक ज शब्द युग लागे छे કે તુજને મારા શ્વાસોની સરગમ કહું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે તુજને મારા શ્વાસોની સરગમ કહું. તારો તરાનો લખું કે તારી કવિતા લખું, કયા પ્રકારની તારી હું રચના લખું. તારો તરાનો લખું કે તારી કવિતા લખું, કયા પ્રકારની હું તારી રચના લખું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે તારા પ્રેમની શાહીથી હું ગઝલ લખું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે તારા પ્રેમની શાહીથી હું ગઝલ લખું. તુજને સુંદર માનો કે તુજને શ્યામલ માનું, તારા કયા પ્રકારના હું વખાણ કરું. તુજને સુંદર માનું કે તુજને શ્યામલ માનું, તારા કયા પ્રકારના હું વખાણ કરું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે તુજને સ્વર્ગથી ઉતરેલી અપ્સરા કહું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે તુજને સ્વર્ગથી ઉતરેલી અપ્સરા કહું. તુજને દિવસે નિરખું કે રાતે નિરખું, કયા કયા સ્થળે હું તુજને નિરખું. તુજને દિવસે નિરખું કે રાતે નિરખું, કયા કયા સ્થળે હું તુજને નિરખું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે મુરલી તુજને મારા હૃદયના આયનામાં નિરખું. મુજને તો એક જ શબ્દ યુગ લાગે છે કે મુરલી તુજને મારા હૃદયના
આયનામાં નિરખું, તુજને મારા હૃદયના આયનામાં નિરખું, તુજને મારા હૃદયના આયનામાં નિરખું. તો મિત્રો, આ મારી બીજી કાવ્ય રચના હતી, જે એક રોમેન્ટિક કાવ્ય રચના હતી. આપ સૌએ આજની શબ્દોની સરિતામાં મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા જ હશે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબ ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદનનું સંગીત પણ મારું જ વગાડેલું છે. બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી આ ચેનલમાં 125 જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બધું હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.